વિસ્તારમાં ઘણા સમયથી મંજૂર થયેલ રસ્તાનું કામ શરૂ કરવા બાબતે ડો. આંબેડકર યુવા ગ્રુપ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ. રાપર શહેરના પાંજરાપોળ પાછળ આવેલ વિસ્તારમાં મંજૂર થયેલ રસ્તાનું કામ આજદિન સુધી શરૂ ન કરવામાં આવતા ડો. આંબેડકર યુવા ગ્રુપ અને સ્થાનિક રહેવાસીઓએ રાપર નગરપાલિકા કચેરીએ ચીફ ઓફિસર સમક્ષ રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. કરાયેલ રજૂઆતમાં જણાવ્યું હતું કે પાંજરાપોળની પાછળ છેલ્લા કેટલાક સમયથી રસ્તાનું કામ બાકી છે. આ રસ્તાનું કામ ઘણા સમય પહેલા મંજૂર થઈ ગયેલ છે, પણ જે આજદિન સુધી કામ શરૂ કરવામાં જ આવ્યું નથી, જેથી આ કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ એક શેરીમાં રસ્તો ન હોવાના કારણે ચોમાસામાં અહીંથી પસાર થવું પણ મુશ્કેલ હોય છે. લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેથી ચોમાસા પૂર્વે આ કામ કરવામાં આવે તો લોકોને હાલાકી ન ભોગવવી પડે. અગાઉ પણ અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાંની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રજૂઆત બાદ ચીફ ઓફિસર દ્વારા અઠવાડિયાના સમયગાળામાં કામ શરૂ કરાશે તેમ જણાવ્યું હતું. રજૂઆત કરતા સમયે ડો. આંબેડકર યુવા ગ્રુપ રાપરના કાર્યકારી પ્રમુખ દિલીપ અરજણભાઈ ગોહિલ, ભરત ગોહિલ, દિનેશ ચૌહાણ, પ્રકાશ પરમાર, રમેશ ગોહિલ, વેલજી વાઘેલા, કરસન નટ, ધીરજ ગોહિલ, બાબુ ગોહિલ સહિત વિસ્તારની મહિલાઓ જોડાઈ હતી.